મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજે હું થેરવાડા ગામે બાબુભાઈ પટેલના ઘરે સાપનું રેસ્ક્યુ કામ કરી રહ્યો છું। આ સાપને કોઈ ઈજા કર્યા વિના સંપૂર્ણ સુરક્ષાથી પકડીને તેની માટે એક સારો અને સુરક્ષિત સ્થળ પસંદ કરીને મૂકી રહ્યો છું। સરસ કામ કરી રહ્યા છો। તમારો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સાપને સલામત રીતે રેસ્ક્યુ કરવો એક મહાન કાર્ય છે। આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી શકે છે, તેથી સાવચેત રહેવું જરૂરી છે। જો કોઈના ઘરમાં સાપ ઘૂસી જાય તો 1 શાંતિ રાખો અને ગભરાશો નહીં। 2 બાળકો અને પેટે ટાણે કોઈ પણ વ્યક્તિને નજીક ન જવા દો। 3 સ્થાનિક રેસ્ક્યુ કરનાર અથવા વન વિભાગને તાત્કાલિક જાણ કરો। 4 સાપને કોઈ ઈજા કર્યા વિના રેસ્ક્યુ કરનારા ભાઈઓને કામ કરવાનો મોકો આપો। આ સૂચનાઓ અનુસરવાથી માનવી અને પ્રાણી બંને માટે સલામતી જળવાઈ રહેશે। જો તમને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો। તમારો પ્રતિસાદ અમને બહુ મહત્વનો છે, તો કૃપા કરીને કોમેન્ટમાં તમારા વિચારો જણાવો। બાબુભાઈ મિત્રો, આ સાપને હું ડબ્બામાં પૂરી અને સારી જગ્યાએ મૂકવા જઈ રહ્યો છું। આપ જોઈ શકો છો। ઢાંકણા ઢાંક પોતરી ભાઈ ચિંતા મત ફોડાય છે એવડા ચિંતા મત કરો। ઓક્સિજન માટે ફોડાય છે ચારે બાજુ મૂકી રહ્યો છું। આપ જોઈ શકો છો। ઓકે 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 બસ